જો હવે અહીં ધ્યાન આપો, આપણે સદિશ રાશિઓ એવું બોલીએ એટલે એની અંદર એનું મૂલ્ય અને દિશા બંને આવે. બે સદિશોનો સરવાળો કરવાનો થાય, બે સદિશોની બાદબાકી કરવાની થાય. એટલે સરવાળો કરતી વખતે કે બાદબાકી કરતી વખતે એનું મૂલ્ય તો ધ્યાનમાં લેવું જ પડે, સાથે સાથે એની દિશા પણ ધ્યાનમાં લેવી પડે. બરાબર? ડાયરેક્ટ મૂલ્યોનો સરવાળો કરી દો સદિશ રાશિઓ જેના મૂલ્યો જે આપ્યા છે, તો એ રીતે સરવાળાનો જવાબ સાચો કહેવાય નહીં. બરાબર? જેમ કે તમને એમ કીધું એક વાહન ઉત્તર દિશામાં 20 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરે છે અને બીજું વાહન દક્ષિણ દિશામાં 20 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરે છે. તો તમને એવું પૂછે કે બંને વાહનોના વેગનો સરવાળો કરો, તો વેગ તો સદિશ રાશિ છે, તો સરવાળો કરવા માટે તમે 20 + 20 = 40 એવું લખી શકો નહીં. સમજો કહેવાનો હકીકતમાં એક વાહન ઉત્તર દિશામાં 20 કિલોમીટર પર અવરના વેગથી જતું હોય, બીજું ઉત્તરની વિરુદ્ધ દક્ષિણ દિશામાં 20 કિલોમીટર પર અવરના વેગથી જતું હોય, તો બેના વેગની દિશા તો પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. બરાબર? દિશા તો ધ્યાનમાં લેવી જ પડે. તો અહીંયા 20 + 20 40 ન થાય, પણ વિરુદ્ધ દિશા હોવાથી એક બાજુ ધન ગણો તો બીજી બાજુ ઋણ. તો અહીંયા આપણે બોલ્યા એના માટે ખાલી એક બાજુ +20 ને એક બાજુ -20. તો અહીંયા જવાબ +20 + -20 કરો એટલે જવાબ શું આવે? 0 આવે. આ તો વિરુદ્ધ દિશા માટે આપણે ડાયરેક્ટ જવાબ આપી શકીએ. એક દિશા હોય તો એ જવાબ આપી શકીએ, પણ અન્ય દિશા હોય, એક કંઈક દિશા છે અને બીજી કંઈક અન્ય દિશા છે, એ વિરુદ્ધય નથી અને એક જ નથી, તો પછી અહીંયા તમારે આવા સદિશોનો સરવાળો કરવા કે બાદબાકી કરવા ચોક્કસ ભૌમિતિક રીતનો ઉપયોગ કરવો. આપણે બે પ્રકારની ભૌમિતિક રીત અહીંયા ભણીશું. બરાબર? ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ભૌમિતિક રીતનો અર્થ શું થાય? તો કે તમે ભૂમિતિમાં કેમ કોઈ પ્રમેય સાબિત કરતા હો કે કોઈ રચના બનાવતા હોય તો તમે ભૌમિતિક રજૂઆત કરતા જાઓ છો, એવી જ વાત અહીંયા છે. અને આ તો બિલકુલ સહેલું છે. આપણે ત્રિકોણની રીતે બે સદિશોનો સરવાળો કરવો છે. કોઈ બે સદિશો A અને B એવું નામ આપી દે, સદિશ A અને સદિશ B. બરાબર? યાદચ્છિક રીતે તમે બે સદિશોને લઈ લો, તમને યોગ્ય લાગે એવા મૂલ્યના અને યોગ્ય લાગે એવી દિશા આપણે બે સદિશ લઈ લઈએ. જેમ કે મેં એક સદિશ A આ પ્રમાણે લીધો, આ લંબાઈ એનું મૂલ્ય સૂચવશે, એરો જે છે એની દિશા સૂચવશે. બીજો મને સદિશ B આ રીતે મેં લીધો. બરાબર? તમે તમારે આ ગમે એમ લઈ શકો, જે લીધા હોય એને લઈને પછી આગળ વધો. બરાબર? આ આપણે પસંદ કરીએ આવા બે સદિશ લીધા. હવે આપણે આ સદિશ A અને સદિશ B નો સરવાળો કરવો છે ત્રિકોણની રીતે. સદિશ A અને સદિશ B નો સરવાળો કરવો છે. બરાબર? તો આપણે એના 3 સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે. આ સરવાળો કરવો હોય ભૌમિતિક રીતે, ત્રિકોણની રીતે. બરાબર? 3 સ્ટેપ છે. પહેલું કે આપણે A અને B નો સરવાળો કરવો છે, એટલે A પહેલો સદિશ છે, B કયો સદિશ છે? બીજો સદિશ. A માં B ઉમેરવાનો છે, A અને B નો સરવાળો કરવાનો. આ પહેલો સદિશ ને આ બીજો સદિશ. પહેલા સદિશને અહીંયા રજૂ કરવાનો, એટલે કે સદિશ A ને અહીંયા રજૂ કરવાનો. રજૂ કરવો એટલે શું જોઈએ આપણે વાત કરીએ. પહેલું સ્ટેપ લખીએ તો સદિશ A ને રજૂ કરતો સદિશ દોરો. રજૂ કરતો સદિશ દોરો. સદિશ A ને રજૂ કરતો સદિશ દોરો એટલે ખાલી આટલી જ વાત છે કે સદિશ A જ્યાં આપણે લીધો તો ત્યાંથી ઉપાડી અને આપણે જ્યાં આમ બેનો સરવાળોનો સદિશ મેળવવો છે જે જગ્યાએ, અહીંયા આપણે આને ખાલી અહીંથી ઉપાડીને અહીંયા મૂકવાનું છે. અહીંથી ઉપાડી સદિશને અહીંયા મૂકો એવી રીતે કે જેથી આ લંબાઈ એની જ રહેવી જોઈએ અને આ જે દિશા છે એની જે મૂળ દિશા એ દિશા બદલાવી જોઈએ નહીં. બરાબર? એને તમે અહીંથી ઉપાડીને આમ ન મૂકી શકો, એને તમે અહીંથી ઉપાડીને આમ ન મૂકી શકો, તો એને સદિશે કહેવાય નહીં. મૂળ સદિશે આપણે જે લીધો છે, જે મૂળ મૂલ્ય છે, જેની મૂળ દિશા છે, એને અહીંયા રજૂ કરો છો. રજૂ કરવાનો અર્થ જ એવો થાય કે મૂલ્ય કે દિશા બદલાય નહીં, ખાલી એનું સ્થાન બદલવાનું છે, મૂલ્ય દિશા બદલવાનું નથી. તો એને ઉપાડીને અહીંયા મૂકી દીધો. બરાબર? આ સદિશ A
આ જેટલી લંબાઈ છે ને એટલી જ આ લંબાઈ છે અને જે દિશા છે એ જ આ દિશા છે. બરાબર આપણે બુકમાં આમ કઈ એક્ઝેક્ટ આમ ફૂલપટ્ટી મૂકી દિશા સરખી રાખવી એવું જરૂરી નથી, પણ ખાલી આ રીતે એનો અર્થ જળવાય એ રીતે દોરવો. બરાબર આ બે દિશા કેવી છે? એક જ છે, એને રજૂ કરતી. આ એનું પૂછ કહેવાય, આ બી નું એનું શીર્ષ કહેવાય. હવે જો બીજું કે એને રજૂ કર્યા બાદ સદિશ b ને રજૂ કરવા, પણ સદિશ b ને એના શીર્ષ પરથી રજૂ કરવા. સદિશ b ને સદિશ a ના શીર્ષ પરથી રજૂ કરવા. રજૂ કરો એવું લખો કે દોરો, બરાબર જે લખો. તો હવે સદિશ b ને સદિશ a ના શીર્ષ પરથી રજૂ કરો કે સદિશ b ને સદિશ a ના શીર્ષ પરથી દોરો. એનો અર્થ કે સદિશ b ને અહીંથી ઉપાડી અને અહીંયા મૂકવાનું કે જેથી એનું મૂલ્ય કે દિશા પણ બદલાય નહીં, પણ એનું શીર્ષ ક્યાં, સોરી એનું પૂછ ક્યાં આવવું જોઈએ? એના શીર્ષ છે. એના શીર્ષ પરથી રજૂ કરવો. બરાબર એના શીર્ષ પરથી રજૂ કરવો છે એટલે સદિશ b નું પૂછ એ સદિશ a ના શીર્ષ પર આવવું જોઈએ. એ જ્યાં પૂરો થયો છે અહીંયાથી સદિશ b દોરવાનું. એટલે આપણે આ સદિશ b ને અહીંથી ઉપાડી અને અહીંયા મૂકીશું એ જેથી કરીને સદિશ b નું શીર્ષ એના સદિશ b નું પૂછ એના શીર્ષ પર આવે અને એનું મૂલ્ય કે એની દિશા પણ બદલાય નહીં. આ થયો સદિશ b. જો જેટલી લંબાઈ આ હતી ને એટલી લંબાઈ અહીંયા રાખવાની અને જે સદિશ b ની આ દિશા છે એ દિશા આ જ હોવી જોઈએ, બદલાવી જોઈએ નહીં, ખાલી સ્થાન જ બદલી છે. બરાબર તો આ રીતે બે સદિશ રજૂ કરી દો. પછી હવે આ રીતે જો હવે આપણે આટલા બે સ્ટેપ પૂરા કર્યા બાદ a અને b ના સરવાળાનો સદિશ મેળવવો છે. તો ત્રીજું સ્ટેપ હવે શું? તો કે a ના પૂછને b ના શીર્ષ સાથે જોડતો સદિશ દોરો. a અહીંયા પહેલો સદિશ છે, b બીજો સદિશ છે. એટલે પહેલાના પૂછને બીજાના શીર્ષ સાથે જોડતો સદિશ દોરો. એ આ રીતે મળશે. આ a ના પૂછથી b ના શીર્ષને જોડતો સદિશ આપણે આ જે લીધા છે એ પ્રમાણે. તો આ જે સદિશ મેળવ્યો ને એને કહેવાય સદિશ a પ્લસ સદિશ b. સદિશ a અને સદિશ b ના સરવાળાનો સદિશ કહેવાય અને એને આપણે કંઈક નામ આપી શકીએ સદિશ r. બરાબર તો સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b એટલે આ રહ્યો a ના પૂછથી b ના શીર્ષને જોડતો સદિશ. હવે સદિશ a ના પૂછને સદિશ b ના શીર્ષ સાથે જોડતો સદિશ દોરો. સદિશ a અને સદિશ b ના સરવાળાનો સદિશ. બરાબર હવે સદિશ a અને સદિશ b ના સરવાળાના સદિશને આપણે r નામ આપી દીધું છે. તો સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b. બધાની દ્વારા બરાબર જો હવે તમે જોઈ શકો અહીંયા કે આ a ની દિશા હતી, આ b ની દિશા અને a અને b ના સરવાળાના સદિશની દિશા એટલે આ જે આ સદિશ જોયો ને આ એમાં આ તીર અહીંયા આવી છે. જે દિશા સૂચવે એ b ના સરવાળાના સદિશની દિશા. એટલે એની દિશા કંઈક જુદી હતી, b ની દિશા કંઈક જુદી હતી. એ બે ના સરવાળાના સદિશની દિશા પણ કંઈક જુદી છે. a ની લંબાઈ a નું મૂલ્ય સૂચવે, b ની લંબાઈ b નું મૂલ્ય સૂચવે. એમ આ r ની લંબાઈ a અને b ના સરવાળાના સદિશનું મૂલ્ય સૂચવે. બરાબર એટલે આ રીતે ભૌમિતિક રીતે તમે બે સદિશો તમે આકૃતિ સ્વરૂપે આપ્યા હોય આ રીતે તો એના સરવાળાનો સદિશ મેળવી શકો. જેવા બે મૂળ સદિશો એવી રીતે અહીંયા રજૂઆત થાય. બરાબર તમે બે સદિશો એક કંઈક આમ આપ્યો છે, b સદિશ કંઈક આ રીતે છે, આ a છે, આ b છે, આ રીતે છે ધારો કે તો પછી a ના પૂછને અને b ના શીર્ષને જોડતો સદિશ આમ મળશે. મૂળ જે બે સદિશો હોય ને એ પ્રમાણે એનો પરિણામી સદિશ મળે અથવા તો સરવાળાનો સદિશ મળે. બરાબર એટલે દરેક વખતે આવું જ હોય એવું વાત નથી. આ તો આપણે યાદચ્છિક રીતે આ લઈ લીધા બે સદિશો, એને અનુરૂપ આકૃતિ બને. અહીંયા આ સદિશ કંઈક જુદી દિશામાં લીધો, આ કંઈક જુદી દિશામાં લીધો તો એ પ્રમાણે અહીંયા બને. બરાબર હવે જો આ આપણે a અને b નો સરવાળો કર્યો, a અને b નો સરવાળો.
હવે આપણે b અને a નો સરવાળો કરો. બસ ચેક કરવું છે કે a અને b ના સરવાળાનો સદિશ જે મળે અને b અને a ના સરવાળાનો સદિશ જે મળે એમાં કઈ ફેર આવે છે કે નથી આવતો. જો ફેર ન આવે તો આપણે એવું કહી શકીએ કે a b બરાબર b a. ક્રમ બદલો તો કોઈ ફેર પડતો નથી. તો આકૃતિ પરથી જ આપણે ચેક કરી શકીએ. હવે આપણે સદિશ b અને સદિશ a નો સરવાળો કર્યો. આ આપણે a અને b નો સરવાળો કર્યો. હવે b અને a નો સરવાળો કરો અથવા તો સદિશ b માં સદિશ a ઉમેરવો. અહીંયા પહેલો સદિશ કયો થયો? b. બીજો સદિશ a. પહેલા b ને રજૂ કરવાનો. b ના શીર્ષ પરથી કોને રજૂ કરવાનો? a ને. અહીંયા પહેલા a ને રજૂ કર્યો છે. a ના શીર્ષ પરથી b ને રજૂ કર્યો. પછી a ના પૂછથી b ના શીર્ષને જોડતો સદિશ ઈ સરવાળાનો સદિશ કહેવાય. અહીંયા ખાલી ક્રમ બદલી નાખ્યો આપણે. પહેલા b ને રજૂ કરો, b ના શીર્ષ પરથી a ને રજૂ કરો અને પછી b ના પૂછને અને a ના શીર્ષને જોડતો સદિશ દોરો. ઈ કહેવાય સદિશ b સદિશ a. ક્રમ જ બદલ્યો. બાકીની આપણે આકૃતિ દોરીએ ડાયરેક્ટ. મૂળ સદિશ તો અહીંયા જ છે, આ ધતા ઈ બરાબર. આના માટે જ આપણે હવે આ વાત કરીએ. તો પહેલા b ને રજૂ કરો, સદિશ b ને રજૂ કરો બરાબર. આ સદિશ b ને આપણે દોરીએ આ લીટો છે પ્રમાણે. તો આ દિશા છે બરાબર, દિશા એની જ રાખવાની. આ સદિશ b, આ સદિશ b નું પૂછ, આ એનું શીર્ષ. હવે સદિશ a ને રજૂ કરો અહીંયા. ક્યાંથી? તો કે b ના શીર્ષ પર. આ સદિશ a આમ છે જો, તો સદિશ a ને અહીંથી ઉપાડી અને અહીંયા એ રીતે મૂકવાનું કે જેથી સદિશ a નું પૂછ b ના શીર્ષ પર આવે. અહીંથી અહીંયા મૂકવાનું બરાબર. સદિશ a. તો હવે b અને a ના સરવાળાનો સદિશ મેળવવા માટે b ના પૂછથી કોને જોડતો સદિશ દોરીશું? a ના શીર્ષ. હવે આ b નું પૂછ અને a નું શીર્ષ આમ આવે. તો આને કહેવાય સદિશ b સદિશ a. અને સરવાળામાં કઈ ફેર નથી પડતો. અહીંયા r નામ આપ્યું તો અહીંયા આપણે r જ નામ આપીએ. કેમ? તો કે આ અને આ બે કેવા હોય? સરખા જ. તમે a માં b ઉમેરો કે b માં a ઉમેરો કઈ ફેર પડે નહીં. આ તો આપણે એમને અંદાજિત લંબાઈ આમ દોરી દઈશું. થોડોક આમ ફરક આવી જતો હોય દિશામાં. પણ તમે એક્ઝેક્ટ આમ દિશાઓ ધ્યાનમાં લઈ કરો ને તો આ સદિશ અને આ સદિશ સરખી લંબાઈના જ હોય અને આ દિશા અને આ દિશા કેવી હોય? સરખી. બરાબર. એટલે બે સદિશોના સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે કે a b કરો કે b a કરો, ઈ સરવાળાનો સદિશ બે વખતે કેવો આવે? સરખો જ આવે. આપણે આમ અંદાજિત તો ખ્યાલ આવી જાય. જો આ દિશા અને આ દિશા એક જ થઈ ને, અને આ લંબાઈ કેવી હોય? એક જ. એટલે આપણે માપીને મૂકતા હોય તો કઈ ફેર ન આવે. આ દિશા પરિણામી સદિશની દિશા આ થઈ a ની દિશા. મૂળ દિશા જે એની હતી ઈ અહીંયા આપણે રાખવાની. આ થઈ b ની દિશા. એટલે આપણે લખી શકીએ કે સદિશ a સદિશ b બરાબર સદિશ b સદિશ a. સદિશોનો સરવાળો સમક્રમી છે. આ એક ગુણધર્મ છે સરવાળા. સમક્રમી છે. સમક્રમી છે એટલે ક્રમમાં ફેરફાર કરવાથી કઈ ફેર ન પડે. બે સદિશ હોય બરાબર. ક્લિયર આપણું આવશે. આ બે ની વાત હતી. હવે ત્રિકોણના જ નિયમ વડે આપણે બે કરતા વધુ સદિશો હોય, આ રીતે આપણને આપેલા હોય બે કરતા વધુ, 3 હોય 4 હોય 5 હોય ગમે તે, તો એનો પણ સરવાળાનો સદિશ આપણે આ પદ્ધતિથી મેળવી શકીએ. અહીંયા બે ને ગોઠવા, અહીંયા જેટલા હોય એટલા આ રીતે ગોઠવવાના હોય. બે સદિશો હોય ને તો જે આકૃતિ તૈયાર થશે ને ઈ ત્રિકોણ આકાર બને. એટલે આ નામ શું આપ્યું છે? ત્રિકોણ. પણ બે કરતા વધુ સદિશો હોય તો આકૃતિ ત્રિકોણાકાર બનશે નહીં. પણ ઈ ત્રિકોણની રીતથી ઈ સરવાળો આપણે કયો કહેવાય? જો આપણે
દોરી આ રીતે યાદચ્છિક રીતે 4-5 સદિશો લઈ લઈએ આપણને યોગ્ય લાગે એવા મૂલ્યના યોગ્ય લાગે એવી દિશામાં પછી એના સરવાળાનો સદિશ આ જ પદ્ધતિથી આપણે મેળવી શકાય જેમ કે જો આ સદિશ એ લીધો કોઈ પણ આપણને યોગ્ય લાગે એવા લઈ લેવાના બરાબર આ સદિશ બી લીધો સદિશ સી આ સદિશ સી બરાબર દરેકની દિશા જુદી હોય દરેકના મૂલ્યો જુદા હોય આપણને આ રીતે ચારેક સદિશો આપણે લઈ લીધા A B C અને D દરેક માટે જે તેની લંબાઈ રાખી એની મૂલ્યનું સૂત્ર અને આ એની દિશાનું સૂત્ર તીર મૂકી હવે તમને એવું પૂછે કે આ ચારેય સદિશોના સરવાળાનો સદિશ આકૃતિ સ્વરૂપે મેળવો તો આપણે આ જ પદ્ધતિથી મેળવી શકીએ આપણે મેળવવું છે સદિશ A સદિશ B સદિશ C સદિશ D એટલે આ પહેલો સદિશ આ બીજો આ ત્રીજો અને આ ચોથો ક્રમમાં ગોઠવતા જવાના પહેલાને રજૂ કરો પહેલાના શીર્ષ પરથી બીજાને રજૂ કરો બીજાના શીર્ષ પરથી ત્રીજાને રજૂ કરો ત્રીજાના શીર્ષ પરથી ચોથાને રજૂ કરો જેટલા હોય એટલા આ રીતે રજૂ કરતા જવાના આખી ગોઠવણી પૂરી થઈ જાય પછી પહેલાનું પૂછ જો આમાં એ પહેલો સદિશ હતો બી બીજો પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ બે હોય તો પહેલો બીજો એવું કહીએ આપણે બે કરતા વધારે હોય તો પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ ને જોડતો સદિશ જે આવે ઈ એટલા ગોઠવો હોય ને એમાં ઈ બધાના શું કહેવાય સરવાળાનો સદિશ આકૃતિ બનાવી આપણે મૂળ જે લીધા યા છે જેવા મૂળ સદિશ હોય ને એવી રીતે અહીંયા ગોઠવણી થાય આ લીધા આપણે બરાબર હવે આને અનુરૂપ અહીંયા આપણે આ ચારેયના સરવાળાનો સદિશ મેળવવો છે A B C D મેળવવો છે તો પહેલા A ને રજૂ કરો બરાબર રજૂ કરો એનો અર્થ હવે આપણને ખબર છે કે ખાલી એનું સ્થાન જ બદલવાનું મૂલ્ય કે દિશા બદલવાના નહીં તો A ને અહીંયા ગોઠવો જો A આ રીતે છે આ A હવે A ના શીર્ષ પરથી B ને રજૂ કરો A આ મૂકો આ A હવે આ B ને મૂકો અહીંથી ઉપાડી અને અહીંયા એવી રીતે કે B નું પૂછ ક્યાં આવે A ના શીર્ષ પર આપણે અહીંયા તો અંદાજિત દોરતા હોય બરાબર અને તમારે પેપરમાં લખો ત્યારે આ બધું અંદાજિત જ આ રીતે દોરવાનું હોય કે માપીને દોરવાની જરૂર નથી નહીં તો કેટલો સમય જાય આમાં ખાલી એનો અર્થ જે છે ને એ જળવાઈ રહેવો જોઈએ આકૃતિમાં પછી હાવ તમે દિશાઓ બદલી નાખો અહીંયા લીધા હોય અહીંયા સદિશ અહીંયા આમ લીધો છે તમે અહીંયા રજૂ આમ કરો તો પણ ચાલે નહીં સમજ્યા વાત આમ હવે B ના શીર્ષ પરથી C ને રજૂ કરો તો C આમ છે આ C આમ C ને ઉપાડીને અહીંયા મૂકો આમ છે જો C દિશા મેળવવી સદિશ C નું પૂછ B ના શીર્ષ પર હવે ચોથો સદિશ D આ D ને નાનો છે જો એનું મૂલ્ય ઓછું છે દિશા આમ છે આ D રજૂ કરો ક્યાંય અહીંયા જે મૂળ દિશા અને મૂળ મૂલ્ય હોય ને એ પ્રમાણે બાકી ચારેય રજૂ થઈ ગયા ને ક્રમમાં આ 5 હોય તો 5 ને કરવાના 6 હોય તો 6 ને કરવાના સમજી શકો ને હવે તો 10 છે 15 છે તો 15 ને આ રીતે રજૂ કરી શકાય આ ગોઠવણી પૂરી થઈ જાય બધા ગોઠવાઈ જાય આમ પછી હવે પરિણામી સદિશ મેળવવા માટે પહેલાનું પૂછ અને છેલ્લાના શીર્ષને જોડતો સદિશ અહીંયા પેલું તેમ જ તો પહેલો સદિશ A છે છેલ્લો સદિશ D તો A ના પૂછથી D ના શીર્ષને જોડતો સદિશ આ જે આવે ને બરાબર એટલે A ના પૂછથી D ના શીર્ષને જોડતો સદિશ જે તમે દોરો એ આ બધાનો પરિણામી સદિશ કહેવાય પરિણામી એવું શબ્દ વપરાય અથવા સરવાળાનો સદિશ જેનું પૂછ પહેલાના પૂછ પર આવશે જેનું શીર્ષ છેલ્લાના શીર્ષ પર આવશે જેમાં A ની દિશા જેમાં B ની દિશા જેમાં C ની દિશા જેમાં D ની દિશા એમાં આ ની દિશા એટલે જે પરિણામી સદિશની દિશા હોય ને એ દિશા તો એ ગોઠવાયેલા સદિશોમાંના એકયની દિશામાં પણ ન હોય અન્ય કોઈ દિશામાં આવે બરાબર એની લંબાઈ આમાંના કોઈ પણ જેટલી લંબાઈ હોય એવી જરૂરી નથી એ કંઈક જુદી જ હોય
એ તો પછી જેવા સદિશો જેવી ગોઠવણી, બરાબર. તો આપણે લખશું કે સદિશ R બરાબર સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C પ્લસ સદિશ D. હવે આગળ વધો. હવે મારી પાસે એવા 5 કે 6 એવા સદિશો છે, આ રીતે છે ને, એવા છે, આપી દીધા છે આ મૂલ્યના દિશા. ઈ મૂલ્યની દિશા બધાની એવી છે કે જેથી હું એને આ રીતે આમ ગોઠવતો ગયો. જવાબ તમારે આપવાનો છે. આ રીતે હું આમ ગોઠવતો ગયો. ગોઠવતા જેટલા પણ છે 5 છે 6 છે ગમે એમાં છેલ્લાનું જે શીર્ષ હોય, છેલ્લાનું શીર્ષ ઈ પહેલાના પૂછ પર જ આવી જાય આ નિયમ અનુસાર ગોઠવતા. હા, તો પરિણામી સદિશનું મૂલ્ય શું થાય? 0. કેમ કે પરિણામી સદિશ કે સરવાળાના સદિશનો અર્થ જ ઈ થાય છે કે પહેલાના પૂછથી છેલ્લાના શીર્ષને જોડતો સદિશ. જો છેલ્લાનું શીર્ષ પહેલાના પૂછ પર જ આવી જતું હોય, એના મૂલ્યની દિશા એવા હોય, તો પછી જોડવાનો તો કોઈ પ્રશ્ન જ નથી, વચમાં ગેપ જ નથી. હવે છેલ્લાનું શીર્ષ પહેલાના પૂછ પર જ આવી ગયું તો બે વચ્ચે ગેપ જ નથી. આ ગેપ અહીંયા મળી એટલે આપણને પરિણામી સદિશ મળ્યો. આ ગેપ જ ન મળી હોત તો આનું શીર્ષ અહીંયા આવી ગયું તો 0 થઈ જાય. એને કહેવાય સદિશોની બંધ આકૃતિ. જો સદિશોની બંધ આકૃતિ રચાય તો એનો પરિણામી સદિશ શું હોય? બરાબર. હકીકત આટલા પૂરતી નથી. તમે આગળ જેમ જેમ ભણશો એમાં ઘણી સદિશ રાશિઓ સાથે કામ લેવાનું થશે. ગણનો સદિશ, બરાબર, જાગૃતિમાં સદિશો આવશે. આગળ 12મા ધોરણમાં વિદ્યુત ક્ષેત્રનો સદિશ, અહીંયા આ મુજબની હકીકતો જે મૂળ છે કોઈ પણ સદિશ રાશિઓને આ હકીકત બધી લાગુ પડે. તો એના માટે આપણે અહીંયા આકૃતિ એક દોરી દઈએ. આ સિવાયના બીજા નામે જુદા આપ્યો, જેમ કે આ સદિશ P છે, બરાબર, આ સદિશ Q છે. ડાયરેક્ટ આ આકૃતિ દોરું છું, સદિશ R છે, S છે, સદિશ T. ભૌમિતિક આકાર કેવો બને એના એક લેવા દેવા નથી. આ 5 લીધા P Q R S T, અને P છેલ્લો સદિશ ને P પેલો છે સદિશ. P નું શીર્ષ P ના પૂછ પર આવી ગયું તો આ સદિશોની બંધ આકૃતિ રચાઈ કહેવાય. સદિશોની બંધ આકૃતિ રચાય ને તો વચમાં રાઉન્ડ કરી શકાય. અહીંયા વચમાં રાઉન્ડ ન કરાય. આમાં પરિણામી સદિશ મળે છે, આમાં મળતો નથી. સદિશ P પ્લસ સદિશ Q પ્લસ R પ્લસ S પ્લસ T બરાબર સદિશોની બંધ આકૃતિ રચાય તો પરિણામી સદિશ શૂન્ય થાય. લખી રાખો. તમે બુકમાં લખો ત્યારે આ તમારે ગમે એમ લેવો લઈ શકો, બરાબર. આમ જ લેવાય એવું નહીં. તમારી અહીંયા જેમ લો ને એમ અહીંયા આ બરાબર. A અને B નો સરવાળો કરવો તો પહેલા A ને રજૂ કરીએ. તો અહીંયા કે એ પ્રમાણે આપણે લઈએ તો આ સદિશ A ને રજૂ કરીએ. અહીંયા નાખો. હવે ત્રિકોણના નિયમમાં આપણે B ને A ના શીર્ષ પરથી રજૂ કરતા હતા. અહીંયા આપણે સદિશ B ને સદિશ A ના પૂછ પરથી રજૂ કરતા. આ ફરક છે, બરાબર. ત્રિકોણના નિયમમાં A ને રજૂ કર્યા બાદ B ને એના શીર્ષ પરથી રજૂ કર્યો. આ તમે આકૃતિ હમણાં જોઈ લીધી. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ વડે આપણે A અને B નો સરવાળો કરવો છે. જવાબ તો ઈ જ આવે. A અને B એના ઈ સદિશો હોય તો પદ્ધતિ જુદી. A ને રજૂ કર્યા બાદ સદિશ B ને સદિશ A ના પૂછ પરથી જ રજૂ કરવા. એટલે કે બે ના પૂછ ક્યાં આવશે? એક જ બિંદુ. જો
આ સદિશ એના પૂછ પરથી જ b ને રજૂ કરવાનો છે. તો આ b જે છે એને અહીંથી ઉપાડી અને અહીંયા મૂકી દો. પૂછ પરથી પહેલામાં આપણે શીર્ષ પરથી મૂક્યો તો અહીંયા પૂછ પરથી મૂકો તો આમ આવશે. બરાબર, b નું મૂલ્ય ને b ની દિશા ન બદલાય એ રીતે આ b ને અહીંથી ઉપાડીને અહીંયા મૂકી દીધો. એટલે a ના પૂછ પરથી જ b ને રજૂ કર્યો એટલે b નું પૂછ એક જ બિંદુ પાસે આવ્યું. બરાબર, આવું દોરાઈ જાય પછી હવે શું કરવાનું બીજા સ્ટેપમાં તો કે સદિશ a અને સદિશ b ને સમાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવાનો નિયમ નામ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. આ બે બાજુ અહીંયા આ એક બાજુ બને ને એક બાજુ આ બને એવો સમાંતર બાજુ ચતુષ્કોણ અહીં પૂરો કરો તો આવું થશે. જો આ એની જેટલી લંબાઈ છે ને એટલી જ લંબાઈની બાજુ અહીંયા સામે દોરો એને સમાંતર અને b ની જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈની બાજુ અહીં સામે દોરો એ b સદિશને સમાંતર. બરાબર, એટલે આ બે સમાંતર આ માપ અને આ માપ કરી આ માપ અને આ માપ કરી એટલે a ને b ને સમાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો કહેવાય. આપણે તો લખી દઈએ કે હવે સદિશ a અને સદિશ b ને સમાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરો. બરાબર, આટલું કર્યા બાદ હવે a અને b ના સરવાળાનો સદિશ મેળવવા માટે હવેનું સ્ટેપ શું? તો કે આ બે સદિશોને સમાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો થઈ જાય પછી a અને b નું પૂછ જે બિંદુએ છે એ બિંદુ આ થઈ કઈ કેવું હોય તો આપણે નામ આપી શકીએ o બિંદુ પાસે a અને b બેના પૂછ છે. તો બંને સદિશોના પૂછ જે બિંદુ પર આવે છે ત્યાંથી આ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ દોરવાનો. વિકર્ણ તો o માંથી દોરવાનો. બેના પૂછ જ્યાં ભેગા થાય છે ત્યાં વિકર્ણનો અર્થ આપણને ખબર આ વિકર્ણ કહેવાય. એટલે o માંથી આ સમાંતર બાજુ ચતુષ્કોણને દોરેલો આ વિકર્ણ અને ઈ વિકર્ણનું પૂછ o પર જ આવશે અને એનું શીર્ષ અહીંયા સામેના શિરોબિંદુ પર આવશે. તો આ જે વિકર્ણની દિશામાં જે સદિશ મેળવ્યો ને બસ એને જ કહેવાય સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b. બરાબર, સરવાળા. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરાઈ ગયા બાદ હવે બંને સદિશોના સામાન્ય બિંદુમાંથી એવું લખાય. વાત સાચી છે. સામાન્ય બિંદુમાંથી એટલે બેના પૂછ જ્યાં ભેગા મળે છે એ સામાન્ય બિંદુ થયો ને બે. બરાબર, સામાન્ય બિંદુમાંથી સમાંતર બાજુ ચતુષ્કોણ ને નો વિકર્ણ હતો. વિકર્ણની દિશામાં મળતો સદિશ વિકર્ણની દિશામાં મળતો સદિશ સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b એટલે કે a અને b ના સરવાળાનો સદિશ છે. બસ આ જ વાત. બરાબર, એસે આટલું યાદ. પહેલા a ને રજૂ કરવાનું પછી b ને a ના પૂછ પરથી જ રજૂ કરવાનું. ફરક ધ્યાનમાં રાખજો ત્રિકોણના નિયમ બનાવી અને પછી સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દેવાનું બેને સમાવવું અને બે જે સામાન્ય બિંદુ અથવા બેના પૂછ ત્યાં ભેગા મળ્યા ત્યાંથી સમાંતર બાજુ ચતુષ્કોણને શું દોરવાનું? વિકર્ણ. આ વિકર્ણ જે દોરો બરાબર એ વિકર્ણ જેટલી લંબાઈનો છે એ અને b ના સરવાળાના સદિશનું મૂલ્ય સૂચવે છે અને અહીંયા એનો શીર્ષ આવશે જે a અને b ના સરવાળાના સદિશની શું સૂચવે છે? દિશા. આ દિશા r ની દિશા, આ a ની દિશા, હવે આ b ની દિશા. અને વાત એક જ થાય ત્રિકોણના નિયમ વડે તમે સરવાળો કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ વડે a + b સદિશ જે મળે એ કઈ બદલાઈ જાય નહીં. આપણે આકૃતિમાં ચેક કરી જોઈએ તો
ત્રિકોણના નિયમમાં આકૃતિ આપણે હમણાં દોરી અને આ જે દોરી એમાં ફરક એટલો થયો ને કે આપણે a અને b નો સરવાળો કર્યો તો આપણે b ને a ના ઉચ્ચ પરથી નહીં પણ ત્રિકોણના નિયમમાં b ને a ના શીર્ષ પરથી રજૂ કર્યો હતો. તો ત્રિકોણના નિયમમાં b અહીંયા નહોતો રજૂ કર્યો, અહીંયા રજૂ કર્યો. b ને અહીંથી ઉપાડીને અહીંયા મૂકી દો તો આ થાય જો કઈ ફેર પડે નહીં. મૂળ સદીશો ઇનાઈ જ હોય તો એનો તો સરળ ત્રિકોણની રીતે કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે કરો, એનો જે જવાબ આવે પરિણામી સદીશ એ તો એક જ આવે બે. સમજાવત આટલું લખી રાખો.